ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ ખાતેથી દીપકભાઈ ચોકસી વાત કરું છું. અખંડ મુહૂર્ત અક્ષય તૃતીયાનું મુહૂર્ત માનવામાં આવે છે. લોકો આજના દિવસે ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરવા માટે અમને લોકોને આગળથી ઓર્ડર પણ આપેલા હતા અને આજે સવારે અમે 7:30 વાગ્યાથી શોરૂમ ઓપન કરેલા છે અને કસ્ટમર કન્ટિન્યુઅસ ખરીદી કરી રહેલું છે. ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, પ્લેટિનિયમ દરેક વસ્તુમાં આજની ખરીદી ખૂબ જ સારી થઈ રહી છે. ગત વર્ષનો ભાવ શું હતો, આ વર્ષે શું છે? ગત વર્ષમાં જોવા જાય તો ગઈ વર્ષમાં લગભગ અંદાજિત 65,000 રૂપિયા જેવો સોનાનો ભાવ હતો 10 ગ્રામનો, જે આ વખતે 99,000 રૂપિયા પર 10 ગ્રામનો ભાવ છે. અને ચાંદીમાં લગભગ અંદાજિત 65,000 થી 70,000 રૂપિયા વચ્ચે પર કેજીનો ભાવ હતો, એ અત્યારે 99,000 રૂપિયા પર કેજીનો રહે છે. એટલે ઓવરઓલ જોવા જાય તો આ વર્ષે 30 થી 40% જેવો જે ઉછાળો આવ્યો છે એ ઉછાળા અત્યારે ગત વર્ષની સરખામણીમાં છે. અને કસ્ટમર ગણતરીમાં લઈએ તો કસ્ટમર જે 10 ગ્રામ સોનું ખરીદી રહેલું હતું એ આજે 5 ગ્રામથી 6 ગ્રામ સોનું ખરીદી રહેલું છે. ઓવરઓલ જ્વેલર્સનું જે પોતાનું કન્ઝમ્પશન ગોલ્ડનું જે છે એ આ વર્ષે થોડું ઓછું થઈ રહ્યું છે. અક્ષય તૃતીયા એ લગ્નગાળાની શરૂઆત કરવી હોય, શુભ મુહૂર્ત માટેની શરૂઆત કરવા માટે આજે સોના ચાંદીની ખરીદી કસ્ટમર્સ લોકો કરતા હોય છે. તો એના માટે મુહૂર્ત આજના દિવસમાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી અને કોઈ પણ દિવસે કોઈ પણ ટાઈમે તમે બાય કરી શકો છો ગોલ્ડ ને સિલ્વર. કઈ રીતના ભાવ સતત વધારો છે, છતાં ગ્રાહકી કેવી જોવા મળી? ભાવના તો બહુ ફ્લક્ચ્યુએશન બહુ વધારે છે આ વખતે, પણ હમણાં 2 દિવસે ભાવ થોડો ઓછો છે તો અમે આશા કરીએ છીએ કસ્ટમર સારા અમને મળી શકશે. હવે નવો ચીલો એક નવો આવે છે કે સોનું એડવાન્સમાં બુકિંગ કરાવવાનું. હા. એના અને અત્યારે કઈ રીતે મૂલ્ય પહેલાંનું અને અત્યારે? હા, પહેલાં સોનુંમાં બહુ ફ્લક્ચ્યુએશન આવતી નથી. અત્યારે હવે સોનુમાં ભાવમાં બહુ ફ્લક્ચ્યુએશન હોય છે, એટલે લોકો એમના પોતાના પ્રમાણે લોકો ગોલ્ડનો ભાવ બુક કરી અને આગળથી એડવાન્સમાં જ્વેલરી બાય કરે છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.